દોસ્તો આ ગ્રીન આર્મીની નર્સરી છે ને ગ્રીન આર્મીના સભ્યો છે અને ખૂબ સરસ છે ને આવી રીતે સેવા કરી રહ્યા છે. અત્યારે તમને એ જે પોઝિશનમાં દેખાય છે કે આમ તૈયાર થઈને આવ્યા, પણ એવું નથી. સવારે છે ને આ લોકો જ પાછા છે ને ખાડા ખોદતા હોય અને આ જ વૃક્ષોનું રોપણ કરતા હોય. તો આવી સુરતની અંદર ટીમ છે અને ખૂબ સરસ સેવા આપે છે. આ ઝાડ જો કેટલા મોટા છે. દિવેશભાઈ હાથ ઉપર કરો તો થોડુંક. જો આને પોતાની હાઈટ 6 ફૂટ છે અને એનો હાથ ઉપર છે, એટલે આ 12 ફૂટ 15 ફૂટનું ઝાડ છે. તો આ રીતે છે ને મોટા ઝાડ ગ્રીન આર્મી 365 દિવસ સુરતની અંદર વૃક્ષારોપણ કરે છે. દોસ્તો આ સેવા યજ્ઞમાં તમે પણ જોડાઈ શકો છો અને તમે એમ ઈચ્છતા હોય કે મારે આવું કંઈક વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવું છે તો અવશ્ય ગ્રીન આર્મીની વિઝિટ કરો. આ ગ્રીન આર્મીની નર્સરી છે જ્યાં આવી રીતે ઝાડ મોટા કરવામાં આવે છે અને અહીંયા હાચવવામાં આવે છે, પાણી પીવડાવવામાં આવે છે. ખૂબ સરસ સેવા ગ્રીન આર્મીની ટીમ કરી રહી છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ 365 દિવસ વૃક્ષારોપણ કરવાનું કામ કરે છે. સાથે સાથે વૃક્ષોની માવજત કરવાનું. માવજત એટલે કે આવા ખામણા કરવા. હવે આને ટૂંક સમયમાં પાણી પાવામાં આવશે. દરેક ખામણા 5-10 લીટર પાણી સામે એવા મોટા બનાવી દીધા છે અને આ વૃક્ષો દાતાશ્રીઓના સહયોગથી લગાવ્યા એ મોટા થશે. ખૂબ સરસ રીતે આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ એના સૈનિકો જે પોતાની નીંદર છોડી અને લોકોને પૂરતો ઓક્સિજન મળી રહે એના માટે પોતે વહેલા સવારે 5 વાગે જાગે છે. 5:30 વાગે એટલે આપેલા લોકેશન ઉપર આવી અને પોતાની સેવા ચાલુ કરે છે અને સુરતમાં ઓક્સિજન ન ઘટે એના માટે સતત આવી રીતે એક મજૂરની જેમ એક બિઝનેસમેન સેવા આપે છે. જે આ નાના ઝાડને નડતરરૂપ છે એવી ડાળીઓ કાપી અને ઝાડને મોટું કરવાનું કામ થઈ રહ્યું છે. આ વ્યવહાર છે આપણે ઘણો ટાઈમ કામ છોકરા મારો બહુ આવ્યો અને ફળ 2 આઈ લેવો છે અમારે મેળ આવે આવી ને હવે ના પડે આ તો સારું એમ. આ બોરસલીનું ઝાડ છે, તમને એમ લાગે 5 વર્ષ પહેલા વાવ્યું હોય એમ. વાહ પ્રભુ વાહ, વાહ રામજી હતા.